પર ચાલ્યું જેસીબી, બધા દબાણો કરાયા દૂર। આજરોજ આણંદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી ભરાડિયા સાહેબ અને ઉમરેઠ તાલુકાના મામલતદાર પારેખ સાહેબની ઉપસ્થિતિમાં ઉમરેઠ ઓડ ચોકડીથી લાલ દરવાજા, થામણા ચોકડી, બસ સ્ટેશન વિસ્તાર અને જનરલ હોસ્પિટલ વિસ્તારના હાઈવે પર આવેલા દરેક ગેરકાયદેસર લારી, ગલ્લા, પાથરણાવાળા, પતરાના શેડ, ઓટલા, દિવાલ, પેવર બ્લોક બધું જ જેસીબી મશીન દ્વારા હટાવી દેવામાં આવ્યું। આજરોજ સવારથી સાંજ આખો દિવસ ઉમરેઠના આ મુખ્ય માર્ગ પરના દબાણો દૂર કરાયા અને જો ફરીથી આ રીતે દબાણ કરવામાં આવશે તો જે તે વ્યક્તિઓને ફોજદારી ગુનો દાખલ કરવાની પણ તૈયારી બતાવી। પાછલા ઘણા લાંબા સમયથી ઉમરેઠનો આ મુખ્ય હાઈવે ગેરકાયદેસર દબાણો અને ત્યાં આવતા ગ્રાહકોના સાધનોના પાર્કિંગને કારણે અકસ્માતનો એપીસેન્ટર બની ગયો હતો। ઉપરાછાપરી અકસ્માત થવાથી નગરજનો દ્વારા પણ માંગ થઈ રહી હતી કે આ ગેરકાયદેસર દબાણ હટાવવા જોઈએ અને સરકાર દ્વારા આ વિશે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ। હવે જોવાનું એ રહ્યું કે આજે હટાવેલા દબાણો થોડા સમયમાં પછી ફરી પાછા જેમ છે તેમ તો નહીં ખડકાઈ જાય ને અને આજની આ કરેલી મહેનત બધી એળે તો નહીં જાય ને। આજના આ દબાણ હટાવ ઝુંબેશમાં જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, ઉમરેઠ મામલતદાર શ્રી, ઉમરેઠ નગરપાલિકા કર્મચારી સાથે આખો દિવસ ઉમરેઠ પોલીસ સ્ટેશનના પોલીસ બંધુઓ ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ધનંજય શુક્લ, આણંદ।